સુરતમાં કેન્ડોર આઈવીએફ સેન્ટરે 6 વર્ષ પૂર્ણ કરતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વરાછાની પ્રખ્યાત કેન્ડોર આઈવીએફ સેન્ટર લિમિટેડના નવા સોપાનના 6 વર્ષ પૂર્ણ થયા છે. તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સ્નેહ મિલન અને સામાજિક સંકલ્પ સાથે ઉજવણી કરાઈ હતી. નિસંતાન દંપતીઓના જીવનમાં ખુશીઓના રંગ પૂરતી શહેરની જાણીતી હોસ્પિટલ કેન્ડોર આઈવીએફ સેન્ટર લિમિટેડ દ્વારા આજે નવી જગ્યાએ સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ થવાના ભવ્ય ઉજવણી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ છેલ્લા 16 વર્ષથી કાર્યરત છે, પરંતુ આધુનિક સુવિધાઓ સાથેના નવા કેન્દ્રના 6 વર્ષ પૂર્ણ થતાં એક વિશેષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર શિવાની શાહ, ડોક્ટર ધવલ પટેલ અને ડોક્ટર અમિત બલદાણિયા દ્વારા અત્યાર સુધીના તમામ હેપી પેશન્ટ્સ કે જેમણે સફળતાપૂર્વક સંતાન સુખ મેળવનાર દંપતીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તમામ દંપતીઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ઉજવણીમાં ઉમંગ વધારવા માટે ગેમ્સ, ડાન્સ અને પ્રશ્નોત્તરી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. નમસ્કાર, મારું નામ ડોક્ટર જયદેવ ધામેલિયા. હું ગાયનેકોલોજીસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું, એટલે કે વંધ્યત્વ નિવારણ સ્પેશિયાલિસ્ટ છું. મારી હોસ્પિટલનું નામ કેન્ડોર આઈવીએફ સેન્ટર અને પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને અમારી હોસ્પિટલ કાપોદ્રામાં મેઇન બ્રાન્ચ છે. આ સિવાય અડાજણ, વેસુ અને કતારગામમાં અમારી હોસ્પિટલ છે. આ સિવાય અમારા સૌરાષ્ટ્રમાં બીજા 15 સેન્ટર્સ છે. અમારું મેઇન ઉદ્દેશ્ય એ છે કે એવા કુટુંબ કે જેમાં બાળક વિનાનું અંધારું છે, તો એમાં અમારે આશાનું એક કિરણ આપવાનું, એટલે કે બાળક રૂપીએ કંજવાળું આપવાનું અમારું કામ છે. અત્યાર સુધીમાં અમે 8,000 કરતાં વધારે યુગલો ફેમિલીમાં અમે બાળક રૂપે આશાનું કિરણ આપી ચૂક્યા છીએ અને એનો અમને ખૂબ જ આનંદ અને એક વર્થ ફીલ થાય એવી આનંદની લાગણી છે. અને આના રૂપમાં અમારા મેઇન બ્રાન્ચ કે જ્યાં 6 વર્ષ પૂરા થયા છે અને એની આજે ઉજવણી હતી અને ઉજવણીના ભાગરૂપે 100 કરતાં પણ વધારે યુગલો આવેલા કે જેમના જીવનમાં એક આશાનું કિરણ અમે આપી ચૂક્યા હતા અને એમના માટે અમારી આભારની લાગણી હતી. તેમજ અમારા વેલ વિશર અને અમારા સ્ટાફને એક આભારની લાગણી હતી અને એ અમારો આજે કાર્યક્રમ આજે પૂર્ણ કર્યો અને એનો ખૂબ અમને આનંદ છે.